તો જય માતા મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો મિત્રો આવી ગયો છું ગેરેજમાં। તો મિત્રો હવે જાઉં છું નાની બેનને નિશાળે મૂકી આવું, પછી જવાનું છે કાકાને મૂકવા। તો મિત્રો કાકાને મૂકવા જવાના છે દાદાના ઘર પાસે, કારણ કે એક જગ્યાએ જવાનું છે ને કોઈક ગુજરી ગયા છે ત્યાં। તો મને તો ખબર નથી, પણ એટલા માટે અહીંયા જવાનું છે। તો કાકાને જવાનું છે એટલે દાદાને ઘરે મૂકી આવું, ત્યાંથી બે એક્ટિવા લઈને જશે। તો ચાલો હવે પેલા ગાયકા મૂકી આવું નાની બેનને, ટીવીએસ કાઢું બહાર। તો પેલા જોતા રહેજો। મિત્રો વાગી ગયા છે સાંજના 7:15 જેવું થઈ ગયું છે। તો હવે વિલોગ આગળ વધારું છું, કારણ કે બપોરે પછી નાની બેનને આવીને તેડીને આવીને પછી એસી રિપેરિંગ કરવા વાળાને ફોન કર્યો હતો મિત્રો। તો એસીની સર્વિસ બાકી હતી, એટલા માટે સર્વિસનો ફોન કર્યો હતો, પછી સર્વિસ કરવા આવ્યા હતા। અને હવે પછી ગયો તો મોટી બેનની દવા લેવા, કારણ કે એને તાવ આવ્યો હતો, એટલે અમે બે ગયા હતા દવા લેવા માટે। પછી ગયો તો કાકાને તેડવા, તો કાકા આવી ગયા હતા બપોરે 12, 12:30 તો એટલા માટે કાકાને તેડવા ગયો તો દાદાના ઘરે। અને પછી બપોર આવીને જમીન સૂઈ ગયા હતા। તો હવે ઉઠીને પછી ચા પાણી નાસ્તો કરીને પછી હવે આવ્યા હતા ગેરેજમાં। તો હવે એક્ટિવાનો પંખો ખોલ્યો હતો, તો એક્ટિવાનો પંખો કાઢીને રાખ્યો છે, કારણ કે એને બદલાવાનો છે। થોડોક કાટ ખાઈ ગયો છે ને તૂટી ગયો છે, એટલે એને વેલ્ડિંગ કરાવશે ને કા પછી બદલાવશે। તો એટલા માટે પંખો કાઢવા માટે આવ્યા હતા। તો થોડીક વાર મૈથા અને આ પંખો એનો કાઢ્યો છે, ત્યાં એનો ચીપ્યો છે, તેનો પંખો રાખ્યો છે વાં આગળ ટાયરીઓ, તો હારી ગયો છે, બદલાવાનો છે। તો એ કાલે લેવા આવશે, એટલા માટે કાઢવા માટે આવ્યા હતા। તો ચાલો હવે આગળ વધારીશ। હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાવ, કારણ કે વાગી ગયા છે 7:20 જેવું થઈ ગયું છે। તો હવે જલ્દીને નાહી ધોઈને રેડી થઈ જાવ, અને પછી જાઉં દૂધ લેવાનો ટાઈમ થઈ જશે હમણાં। તો વિલોગ જોતા રહેજો। તો ચાલો કરું છું ગેરેજ બંધ। તો જય માતાજી મિત્રો, વાગી ગયા છે મિત્રો સાંજના 9:30 જેવું થઈ ગયું છે। તો મિત્રો દૂધ લેવા ગયો હતો, અને મારા માસીના છોકરો આવ્યો હતો હમલો। તો મિત્રો થોડીક એટલે વાર લાગી ગઈ, તો મિત્રો ઘરે આવ્યો હતો। તો પછી કંઈક ટ્રાન્સપોર્ટનું ભાડું લઈને આવ્યો હતો, અને એક જગ્યાએ એને ભાડું ઉતારવા જવાનું હતું। તો એટલા માટે મિત્રો એને દેખાડવા ગયો હતો, એટલે થોડીક વાર લાગી ગયા છે। તો મિત્રો હવે દૂધ લઈને આવી ગયો છું। તો હવે આવ્યો તો અંદર ટીવીએસ મૂકવા ગેરેજમાં। તો ચાલો હવે ટીવીએસ અંદર મૂકી દઉં, પછી આપણે વિલોગ આગળ વધારીએ। તો હવે બેસવું છે જમવા। તો હવે જમી બી લઈ ગાયકા, અને પછી મિત્રો થોડુંક કામ છે, એટલા માટે આજે વહેલા જમી લઈ, અને પછી કામ છે એટલે વહેલા હાથ જમીને પછી બેસી। તો ચાલો વિલોગ પછી આપણે આગળ વધારશું, પેલા ટીવીએસ અંદર લઈ લઉં। તો હવે ટીવીએસ અંદર લઈ લીધું છે। તો હવે વિલોગ કરું છું પૂરો, કારણ કે હવે બેસવું છે જમવા। તો જલ્દીથી જમી લઈને થોડુંક કામ છે, એટલે વહેલા જમીન પછી બેસી। તો ચાલો વિલોગ કરું છું પૂરો। જો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, એટલે તરત જ મારો વિલોગ આવે એટલે તમને તરત ખબર પડી જાય। તો ચાલો હવે વિલોગ કરું છું પૂરો। એક નાની એવી કોમેન્ટ કરી દેજો। તો ચાલો હવે કરું છું, લાઈટ કરી દઉં બંધ। એક્ટિવા અહીંયા રાખ્યું છે, બધું ખોલી નાખ્યું છે। મળીએ કાલના વિલોગમાં। તાળા રાખી દીધા છે બહાર।